માછલીઓના પેટમાંથી મળ્યું પ્લાસ્ટિક। વડોદરાની એમએસ યુનિવર્સિટીના ઝૂઓલોજી વિભાગના વિદ્યાર્થીઓએ કરેલા રિસર્ચમાં થયો મોટો ખુલાસો। તમે આજે જોઈ શકો છો જે આ માછલી અહીંયા જે છે એનું નામ છે બોય અને આ જ માછલીમાંથી પ્લાસ્ટિકના ઝીણા ઝીણા ટુકડાઓ મળી આવ્યા હતા। લાખો લોકો આ માછલીઓનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે, ત્યારે શું છે આ રિસર્ચનું સત્ય? તેની પાછળ કયું કારણ જવાબદાર છે? આ જાણવા ભાસ્કર ગ્રાઉન્ડ પર પહોંચ્યું। સૌથી પહેલા અમે એમએસ યુનિવર્સિટી પહોંચ્યા। અહીંના ઝૂઓલોજી વિભાગના આસિસ્ટન્ટ પ્રોફેસરે અમને જણાવ્યું એ મલ્ટીપલ છે, બરાબર છે, એ નદીના નીચેના ભાગમાં હોય છે। એવી રીતે મુલેટ ફિશ પણ છે, તે નદીના તળમાં રહેલી જે માટી હોય છે એમાં રહેલો ખોરાક હોય છે એ ખોદીને ખાય છે। તો ઘણી વાર એવું બને છે કે માટીની સાથે મળેલા જે પ્લાસ્ટિકના કણો હોય છે તો એ આ માછલીઓના પેટમાં જતા રહે છે। તપાસમાં સામે આવેલી માહિતી મુજબ માછલીઓમાં પ્લાસ્ટિકની હાજરી માટે પ્રદૂષણ જવાબદાર છે। રિસર્ચ કરનાર વિદ્યાર્થીઓ આખો વિડીયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ।